સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. આ અંગે તમારો પ્રશ્ન છે. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. આ પદની આ છઠ્ઠી કડી છે. પરમ કુવાદેવને શુદ્ધ સંકિતનો લાભ થયો, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ. તે આરસામાં લખાયેલા 20 દોહા વગેરે આ પદોમાં આખા વિશ્વની વાતનો ઉકેલ તેમાં પોતાને સમજાયેલો સમાયો છે, એમ પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે. જીવને પોતાના મૂળ સ્વરૂપનું ભાન નથી, એટલે આ ચિત્ર વિચિત્ર સંસાર ઊભો થાય છે. આત્મા કંઈ રૂપી કે જડ થઈ જતો નથી. વિભાવને લઈને, ભ્રાંતિને લઈને અરૂપી એવો આત્મા તે કાર્બન વર્ગના જે રૂપી છે તેને ગ્રહે, જડ એવા પૂતગલને ગ્રહણ કરે. જીવનો સ્વભાવ તો જાણવાનો છે, પણ પોતાને બંધન થાય છે તેને તો તે જાણતો નથી. કર્મ બંધ અને જડ અને જીવનો સંયોગ સંબંધ થયો અને સંસાર ઊભો થયો એવો જૈન સિદ્ધાંત આશ્ચર્યકારી છે. બધાનું કારણ અજ્ઞાન જ છે. અજ્ઞાન હતું તેથી તો હું દેહ છું એમ ભાસ્યું, અને આ બંધાયો એ ખબર પડતી નથી. આત્મસિદ્ધિની 82મી ગાથામાં બોધ્યું તે મુજબ ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ ધૂપ. પણ આ ભ્રાંતિ અનાદિકાલથી ચાલી આવી છે, તેનો આગલો છેડો નથી. પણ વૃત્તિ વહી નિજ ભાવમાં તો થયો અકર્તા ત્યાં એમ થાય. જોકે જડ સાથે સંયોગ સંબંધ છે, સ્વભાવ સંબંધ નથી. પણ રૂપી અરૂપીનો આ સંયોગ સંસારનું મૂળ કારણ છે. તે જીવ ભૂલી જાય છે અને અનંત કાળથી રખડ્યા કરે છે. આ એક આશ્ચર્યકારક સિદ્ધાંત સર્વજ્ઞ વિતરાગે જાણ્યો અને બોધ્યો, અને બોધ પણ આપ્યો કે જો આ જીવ સમજે, નિજ સ્વભાવમાં ઠરે તો કર્મબંધ અટકે અને જીવ છૂટે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. ગાય કે ભેંસને ખિલ્લે બાંધે તો દોરડાની ગાંઠ દોરડા સાથે બાંધી પશુને ખિલ્લે બાંધે. ગાય કે ભેંસના ગળે કે દોરડાનું રેણ એટલે કે વેલ્ડિંગ થતું નથી. દોરડે દોરડું બાંધ્યું છે, ગાય ભેંસને નથી બાંધ્યું. એમ કર્મને કર્મ ચોંટે છે, આત્માને નહીં. પણ જીવ ભ્રાંતિથી અહંભાવ અને મમત્વ ભાવને લઈને ફસાય છે. એ વ્યવમાં છે તો કર્મ પૂતગલ ગ્રહણ કરે, નહીં તો કશાય ન કશાયની ચિકાશ નથી તો કર્મ ચોંટે નહીં. જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેનો પાકે જીન ભગવંત. હવે આ અગૃહિત મિથ્યાત્વ તે જાય, હું દેહ છું એ માન્યતા જાય તો જ જીવ છૂટે, અને પછી એને 14 રાજલોકમાં વિચરતા કોઈ અંતરાય થાય નહીં. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધેય. એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને સમાધિ જ રહે. પ્રથમ દેહી દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી ને. હવે આત્મામાં દ્રષ્ટિ થઈ તેથી બધું જાણ્યું અને દેહ ભાવ ગયો. આકાશ આદિ બીજા અરૂપી દ્રવ્યો જળ પરમાણુથી લેપાતા નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અરૂપી એવા જીવ તે રૂપી એવા જળ પરમાણુને ગ્રહણ કરે છે. કેમ કે જ્ઞાન ગુણ હોવાથી તે બધું જુએ અને બંધાય છે. જોતા ઝેર છે, અને જીવ અભેદ દશા આવ્યા વિના જગત જોવા જાય છે અને પોતે અજાણ હોઈને બંધાય છે. કર્મ સાથે સંયોગ સંબંધે બંધાય છે. પોતે આવી રીતે બંધાઈ રહ્યો છે, પણ બંધનને પોતે જ જાણતો નથી. જૈન ભગવાનનો આ ગહન, સૂક્ષ્મ અને અગમ્ય સિદ્ધાંત છે. અર્થાત પૂર્ણ જ્ઞાનવંત એવા કેવળ જ્ઞાની ભગવાને પોતાના દિવ્ય જ્ઞાન પ્રકાશથી આ સિદ્ધાંત જાણ્યો અને બોધ્યો. અન્ય દર્શનોમાં કર્મબંધ કેમ થાય છે, તેથી કેમ છૂટી શકાય વગેરે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા આટલી સૂક્ષ્મ રીતે જે જૈન દર્શનમાં વર્ણવી છે તેવી વર્ણવી નથી. પણ આ જીવ બંધન જાણે નહીં કેવો જૈન સિદ્ધાંત. હવે આ બીજી રીતે વિચારતા, જળ છે તે ત્રણેય કાળ જળ રૂપે જ રહે છે.
અને ચેતન તે ત્રણેય કાળમાં ચેતન રૂપે જ રહે છે. જળની ગમે તેટલી અવસ્થાઓ પલટાય પણ તે સર્વ જળ રૂપે જ રહે, અને ચેતનને પણ ગમે તેટલી અવસ્થાઓ બદલ્યા કરે તે સર્વ ચેતન રૂપ છે. જ્યાં સુધી આત્માને પોતાનું સ્વરૂપનું અજ્ઞાન છે ત્યાં સુધી તે દેહ આદિ પરમાં અહમ મમત્વરૂપ ભ્રાંતિથી ઇષ્ટ અનિષ્ટ આદિ કલ્પનાજનિત રાગદ્વેષથી વિભાવથી જળ એવા કર્મ પરમાણુને સંયોગ સંબંધે ગ્રહણ કર્યા કરે, અને તે જ અજ્ઞાન તે જ રાગદ્વેષ વગેરે વિભાવો ટળે તો સર્વ કર્મ પરમાણુથી મુક્ત થઈ જાય. પરંતુ આ બંને અવસ્થા બંધ કે મોક્ષની જળ કે ચેતન કોઈ પોતપોતાના સ્વભાવનો અર્થાત જળપણાનો અને ચેતનપણનો ત્યાગ કરતા નથી. બંને પોતાના સ્વભાવયુક્ત જ રહે છે. એમ જીન ભગવાનનો આ સિદ્ધાંત છે. જેને આ બધું શું છે, હું કોણ છું, હું કેમ બંધાયો છું, હું શાથી છૂટું એવા પ્રશ્નો ઉગે તેને એ પદમાંથી ઉત્તરો મળતા વિચારણા જાગે અને પરમ સંતોષ પ્રાપ્ત થાય. પણ સદગુરુના ઉપદેશવાણ સમજાયને જીન રૂપ, સમજાવણ ઉપકાર શો, સમજે જીન સ્વરૂપ. આત્મસિદ્ધિમાં જણાવ્યું છે તેમ સદગુરુના ઉપદેશે જળ અને ચેતનનું સ્વરૂપ સમજવાનું છે. તેટલો નિર્ણય સદગુરુના બોધે થતાં અનંત જીવો મોક્ષે ગયા છે. એ પછી સુખ દુઃખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. આશ્ચર્યકારક સિદ્ધાંત સમજે તે શમાય અને શાશ્વત સહજ સમાધિ પામે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવટ બંધાય છે 266 ગ્રહે અરૂપી રૂપીને એ અધરજની વાત. અરૂપી આત્મા, એને રૂપ નથી, રોમો ટૂંકો નથી, કાળો ગોરો નથી, સુવારો કકરો નથી. એવો અરૂપી આત્મા જળને અરૂપી પદાર્થો છે. માટી એ અરૂપીએ કેમ પકડ્યું રૂપીને? અચરજની વાત છે. સીધે પકડ્યું, બોલો. જેના રૂપ જ નથી અરૂપી રીતે પકડ્યું. જળ ચેતન સંયોગા ખણા અનાદિ અનંત. આત્મા અનાદિકાળથી કર્મથી લપટાયેલો છે. એક વખત આત્મા ચોખ્ખો હતો અને કર્મ વળગ્યું નથી અનાદિકાળ. અનાદિ તો છૂટા છૂટ એટલે જુદા સ્વભાવ છે. દેહ તે સંયોગી છે, આત્મા સંયોગી છે. તે આ પૂતગલ ગ્રહ છૂટી છે, તે બે સ્વભાવ જુદા છે. ખાણમાં, સોનાની ખાણમાં સોનાની લગણીઓ નથી હોતી, માટી ભેગું હોય છે. પણ માટી ને સોનું ભેગો હોવા છતાં માટી તે માટી જ હતી ને સોનું સોનું હતું. પ્રયોગે કરીને સોનું સુખ કર્યું, થઈ શકે કે નહીં? એમ આ આત્મા અને જળ કર્મ અનાદિકાળથી ભલે ભેગો છે, છૂટો થઈ શકે. પરમાત્મા થઈ શકાય છે, જળ ચેતન જુદો થઈ શકે છે, ભલે આનાથી નહીં, પણ મૂળ તો તે સોનું જ હતું. ગ્રહે અરૂપી રૂપીને અચરજની વાત. અરૂપી રૂપીને ગ્રહ થઈ ચિત્તે એને કર્મ વળગેલો કર્મને કર્મ વળગેલો છે, આત્માને નહીં. કોઈ ભેંસને કે બળદને બાંધીએ, ક્ષણે બાંધો છો, દોડે દોરડું, ગળે વાટી વાર દોડાની વાળી. બળદને અંદર રેણ કર્યું છે, એમાં કર્મે કર્મ ચોટ્યો છે. ચોખ્ખો હોત તો કર્મ ચોટ જ નહીં. કેવળ હોત અસંતો બાત ને કેમ?
ચોખ્ખો હતો તો મેલો થાત. એને સમજણ કાના થાય તે પરમાત્મા જ હતો નહીં, આત્મા હતો, પણ એને ભાન ને તે રખડ્યો. ભાન થાય તો છૂટી તો આવ્યું, આ મારું નામ ભૂલથી રખડો છું. જળ ચેતન સંયોગા અનાદિ અનાદિ